ભલે આજે આપણો દેશ આઝાદ થઈ ગયો, અમૃત પર્વ આપણે ઉજવી લીધું, પણ માનસિકતા હજી આપણી ગુલામ જ્યાં સુધી રહેશે, હજી આપણી ચોઈસ, આપણી પસંદગીઓ હજી ગુલામી ભરી રહેશે કે વિદેશી વસ્તુને જ આપણને સારી લાગે, કે વિદેશી વસ્તુ જ આપણને ફાવે, એના વગર ચાલે જ નહીં, ત્યાં સુધી આપણો દેશ ક્યારેય પણ તરક્કી કરી શકશે નહીં. અત્યારે જે આપણી વિકાસ ગાથા છે એ હજી પાપા પગલી ભરતી કહેવાય, પણ આપણા દેશના વડાપ્રધાન મેક ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા, ભારતમાં અને ભારત દ્વારા અને ભારત માટે, પ્રત્યેક વ્યક્તિ નક્કી કરે બ્રાન્ડ લઈએ, પણ ઇન્ડિયન બ્રાન્ડ. કોઈ પણ વસ્તુ ખરીદી કરીએ તો પહેલો પ્રયાસ આપણો એવો હોવો જોઈએ, સ્વદેશી વસ્તુ મારે લેવી છે, સ્વદેશી વસ્તુ મારે ખરીદવી છે. હારી હારી મહાસત્તાઓના હાજા ગગડી જાય, જો એક જૂથ થઈ, એક મત થઈ અને પ્રત્યેક ભારતીય આ વાત ઉપર આગળ ચાલે તો બાકી ફરિયાદ કરવાનો કોઈને અધિકાર નથી. આ દેશને બહુ સારી રીતે વિકસિત કરવો હોય તેમાં સરકાર કાંઈ ન કરી શકે, એમાં નેતાઓ માત્ર કાંઈ ન કરી શકે, એના માટે નાગરિકોએ પોતાનું સમર્પણ કરવું પડે. એ ભારતીય વસ્તુનો પહેલો આગ્રહ અમે રાખીશું કે ભારતીય વસ્તુ વાપરીશું, ભારતનો રોજગાર વધે અને ભારતનો વેપારી મજબૂત થાય, ત્યારે ભારત દેશનો ઉદ્ધાર થાય. બાકી માત્ર સ્વપ્નાઓ જોવાના રહીએ.